આપણી અતૂટ લગ્ન પ્રથા ને આપણે આગળ લઈ જઈએ. આ છે ને જન્મો જન્મની આપણી સગાઈ સમજે છે હવે સમજણની કેળી. જેમ જોડે જઈએ છે ને એમ આપણી બેની વચ્ચે સમજણ વિકસે છે. હું તને સમજુ છું, તું મને સમજે છે. આપણે બે જણા ભેગા થઈને એકબીજાને સમજીએ છીએ અને સમજણથી રસ્તો આપણા ઘર, આપણા મેળી સુધી પહોંચે છે, આપણા ઓરડા સુધી, આપણા દિવાનખંડ, આપણા શયનખંડ સુધી પહોંચે છે. આ જે જોડાણ છે ને એ જિંદગી ભરનું છે. એ હું સાથ છોડું કે તું સાથ છોડે ત્યાં સુધી કોઈ એકબીજાનો સાથ નહીં છોડે. આ જીવન છે. આ જીવનમાં હું તને એક વાયદો કરું છું, હું દુઃખમાં તને એકલી નહીં મૂકે કે તું મને એકલો નહીં મૂકે. દુઃખ વહેંચીશું, જોડે જ ભોગવીશું. દુઃખમાં ખસીશું નહીં, દુઃખમાં ડગીશું નહીં, દુઃખમાં ખભે ખભા મિલાઈશું. બે જણા લડીશું ભેગા થઈને દુઃખ સામે અને દુનિયા સામે. એકલા નથી, બે છીએ. આખી દુનિયાને ભારે પડીશું આપણે બે ભેગા રહીશું તો. અને હું બીજું વચન આપું છું, હું એકલો સુખી નહીં થઉં. જ્યારે મને સુખનો વિચાર આવશે કે હું સુખી થઉં, એ વખતે હું પહેલા તને સુખી કરવાનું વિચારીશ. હું મારા સુખનો વિચાર નહીં કરું, હું હંમેશા તારા સુખનો વિચાર કરીશ. અને આપણે બે જણા ભેગા થઈ અને આપણા બાવડાઓના, આપણા સંતાનોના સુખનો વિચાર કરીશું. એ આપણી દુઃખ અને સુખ ભોગવવાની પદ્ધતિ હશે. આપણે આયોજન કરીશું. આપણે સમાજને સાથે લઈશું, કેમ કે સમાજ આપણી જોડે હતો ને આપણે જોડાયા ત્યારે. હવે હું અને તું નહીં થઈ જઈએ. હવે મારા બાળકો એનું જ હું ધ્યાન રાખું એવું નહીં. હવે મારા સગા તારા સગા નહીં, હવે એ આપણા સગા થઈ જશે. એ મારી જવાબદારી રહેશે. એ તારા મા બાપ હોય કે મારા મા બાપ હોય, એમની જવાબદારી આપણે નિભાઈશું. આ કહેવાય આયોજન. અને એના બધા પાસા, આપણી આવક આટલી છે, આપણો ખર્ચો આટલો છે, તો આપણે ઘર આવી રીતે બનાવીશું, આપણે ફર્નિચર આવી રીતે બનાવીશું, આપણા બાળકોનો ઉછેર આમ કરીશું, આપણા બાળકોને આમ ભણાવીશું, આમ પરણાવીશું, એમની વ્યવસ્થા આમ કરીશું. આ એ લોકો ભેગા થઈને કરતા. અને એ જમાનામાં તો કુટુંબ જોડે ઊભું રહી જતું હતું કે અમે એ વખતે હતા, પરણાવા આવેલા, હવે તમે પરણી ગયા તો અમારી જવાબદારી છે, અમે તમારી જોડે છીએ. જો તમે સમજણ ઊભી કરશો તો સમાજ તમારી જોડે જ ઊભો રહેશે. અને એકબીજાને વચન આપીશ, હું ઈમાનદાર રહીશ, હું વફાદાર રહીશ, હું સાચો રહીશ, હું નિર્દોષ રહીશ, હું સરળ રહીશ, હું તારી જોડે કોઈ છેતરપિંડી નહીં કરું. આપણી વચ્ચે બિલકુલ ખુલ્લાપણું હશે. હું કશું સંતાડીશ નહીં. હું બધું ખુલ્લું તારી પાસે મૂકીશ. હા, આપણે એકબીજાને વચન આપીશું. અને આપણે એવું પણ બે જણા નક્કી કરીશું કે કશું મળે કે ના મળે, હવે વધુ આવે કે ના આવે, પણ જે મળ્યું છે એ આપણું છે. અને આપણે બે એને જ ભોગવીશું, એમાં જ જીવીશું, એમાં જ મરીશું. નવું ના મળે તો પણ. સંતાનોની જવાબદારી પહેલા ઉપાડીશું, આપણા વડીલોની જવાબદારી પહેલા ઉપાડીશું, આપણું કુટુંબ ઉપાડીશું. આપણાથી થાય એટલું કરીશું. પવિત્રતા જાળવીશું, કેમ કે પવિત્રતાથી જોડાયા હતા. જ્યારે લગ્નના 4 ફેરા ફરીએ છે ને, તો પહેલો ધર્મ, બીજો અર્થ, ત્રીજો કામ અને ચોથા ફેરાનું નામ છે મોક્ષ. તો ધર્મનો ફેરો પતિ આગળ, અર્થનો ફેરો
પતિ આગળ, કામ સેક્સનો ફેરો પતિ આગળ, મોક્ષનો ફેરો તો પત્ની આગળ થાય. હવે પતિ એક જ ફેરો પાછળ ફરશે. એનો મતલબ કે જીવનમાં જે ધર્મ છે એમાં તું આગળ રહેજે પુરુષ. મને નથી સમજ પડતી ધર્મ શું છે. મારો એક જ ધર્મ છે, મારો પુરુષ. અર્થ પૈસો કમાવામાં તું આગળ રહેજે. મને કમાતા નથી આવડતું, હું તારી સાથે રહીશ, તને મદદ કરીશ, તું કમાજે. બીજા ફેરામાં પુરુષ આગળ. કામ, સેક્સ. સ્ત્રી ક્યારેય સેક્સમાં પહેલી થતી નથી. ક્યારેય સેક્સ બાબતમાં સ્ત્રી હા કહેતી નથી. એનો મતલબ એ નથી એ ના કહે છે, પણ એનું સ્ત્રીત્વ, એનું સતીત્વ, એનું સ્ત્રીપણું એ નામાં છે. એ જાણે છે કે હું ના કહીશ એ જ મારી હા છે. એ મારો માણસ સમજશે. મારે મારા મોડે સેક્સ નથી બોલવું, મારો પુરુષ આગળ રહેશે. તો ધર્મ ક્રિયા, અર્થ ક્રિયા, કામ ક્રિયામાં પુરુષ તું આગળ રહેશે. અને આપણે આવું સફળતાથી જીવીશું ને તો આપણો મોક્ષ થશે, મુક્તિ મળશે આપણે બેને. અને એ ફેરામાં હું આગળ રહીશ. હું ઈશ્વરને કહીશ આખી જિંદગી એને મારું માન્યું છે, મેં એનું માન્યું છે, અમે પવિત્રતાથી રહ્યા છે, અમને બેને મોક્ષ આપ, મુક્તિ આપ. એ ફેરામાં સ્ત્રી આગળ રહે છે. આમ પવિત્રતાથી જે સંબંધ ઉભા થયા હતા એ પવિત્રતાથી પૂરા થાય છે. અને માની લઈએ કે પુરુષ મૃત્યુ પામ્યો તો સ્ત્રી એ જમાનામાં તો એની ચિતા ખોળામાં લઈને મરી જતી હતી, સળગી જતી. ચલો સમય સુધરાયો, એ મુજબ સ્ત્રીઓએ એ ના સ્વીકાર્યો તો પતિ સાથે જે સુખ ભોગવતી હતી, સરસ ઘર, સરસ મોજ શોખ, સરસ કપડા, સરસ શણગાર, એ બધું છોડી દીધું ને વૈધવ્ય સ્વીકાર્યું. તો સ્ત્રીએ તો વચન પાળ્યું છેક સુધી. આ હતી આપણી લગ્ન પ્રથા અને આ યુગોથી ચાલી આવે છે. અને એ લગભગ 99% સફળ છે. સમય બદલાતા ટકાવારી બદલાઈ શકે, પણ હિન્દુ ધર્મની લગ્ન પ્રથા આ છે.